હું ડૉક્ટર સોનાલી પાઠક, હું પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિસ્ટ અને સ્કિન સ્પેશિયાલિસ્ટ છું. બાળક જ્યારે 3 મહિનાની ઉંમરનું થાય ત્યાં સુધીમાં બાળક નજર માંડવાની શરૂઆત કરી દેતું હોય છે. તો 3 મહિનાની ઉંમર જ્યારે થાય એ સમયે બાળક પ્રોપર નજર માંડી શકે છે કે નહીં, એની આંખની જે મૂવમેન્ટ છે એ પ્રોપર થઈ શકે છે કે નહીં, અને પ્રોપર બંને આંખ એકબીજાની સાથે અલાઇનમેન્ટમાં છે કે નહીં, એનું એક ચેકઅપ થવું જરૂરી છે. એના પછી 6 to 9 મંથની એજ હોય એ ટાઈમે આપણે બાળકના ચશ્માના નંબરનું ચેકઅપ કરાવવું જોઈએ. જનરલી એવું થતું હોય છે કે જ્યાં સુધી આટલી નાની ઉંમરના બાળકો હોય એ પોતે કમ્પ્લેન નથી કરી શકવાના, અને મોટી મોટી વસ્તુઓ પ્રોપર દેખાતી હોય એટલે પેરેન્ટ્સને પણ આઈડિયા નહીં આવે કે બાળકની નજર નબળી છે. તો જ્યારે રૂટીન ચેકઅપ કરાવીએ તો એમાં આપણને આઈડિયા આવે કે ચશ્માના એવા કોઈ નંબર તો નથી ને કે જેના કારણે બાળક ચશ્મા નહીં પહેરવાના કારણે લાંબા સમય નજર નબળી રહી જાય. થેન્ક યુ.